દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ લીમખેડા લીંબડી સ્ટેટ હાઈવે પર ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના થાળા સિંચાઈ ગામથી મુનાવાણી ચોકી ગામના સીમાડા સુધીનો માર્ગ છેલ્લા 10 થી 12 મહિનાથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે આસપાસના ગામોના ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કાલિયારાઈ, કરમાદી, જામરી, વડાપીપળા, કેળકુવા, માતાના પલ્લા જેવા ગામોના લોકો માટે આ માર્ગ રોજિંદા જીવનની મુખ્ય કડી છે। તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સરકારી દવાખાના, શાળા, કોલેજ તેમજ મરણ પ્રસંગે જવા આવવા માટે લોકો આ જ માર્ગ પર નિર્ભર છે, પરંતુ હાલ રસ્તા પર પડેલા મોટા ખાડા, ખાબોચિયા અને રસ્તાની બાજુએ વધેલા ઝાડ ઝાંખરાએ લોકોને મુસાફરીને જોખમી બનાવી દીધી છે। ગ્રામજનોમાં સૌથી વધુ રોષ એ બાબતે છે કે દિલ્હી મુંબઈ હાઈવે જેવા મહા પ્રોજેક્ટ માટે ઉદ્યોગપતિઓ અને મોટા વાહન વ્યવહારને અનુકૂળ બનાવવા સરકાર અબજો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ગ્રામ્ય પ્રજાને ઉપયોગી એવા લોકલ રસ્તાઓને સંપૂર્ણ અવગણવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર માટે વિકાસનો અર્થ માત્ર મોટા શહેરો, ઔદ્યોગિક કોરિડોર અને ઉદ્યોગપતિઓના હિત સુધી રજૂઆત કરનાર મેલડી સરકાર। નિરંજનભાઈ ભાવિનભાઈ, ગામ મુનાવાણી, સામાજિક કાર્યકર શકરભાઈ રત્નાભાઈ ડામોર, ગામ મુનાવાણી, રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।